આખું સુરત ફરી લો પણ આ ટાઈપનો ટેસ્ટ તમને માત્ર આ જગ્યાએ જ મળશે. ફૂલ ઓફ બટર, ફૂલ ઓફ ચીઝ અને ગાર્લિક છે, ગ્રેવી છે, દરેક વસ્તુ અહીંયા યુઝ થઈ છે. પણ આ લોચાની સાથે છે ને કોઈ પણ ગ્રીન ચટણી નહીં તો કોઈ પણ પેલું એ ચટણીની જરૂર છે જ નહીં. એકદમ ચીઝી લેયર છે અને ઉપર આજે બર્ન ગાર્લિક છે ને. સી લોચાની વેરાયટીઝ જો દરેક વસ્તુ ફ્યુઝન છે. બધી ફ્યુઝન આઈટમ બધી સ્ટાર્ટ કરી છે. બે વર્ષ જેવું થઈ ગયું બધી ફ્યુઝન આઈટમ સ્ટાર્ટ કરી છે. આ ગ્રેવી આપણે રેડી થઈ ગઈ છે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. સુરતમાં અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગમાં ચાલતા એવા ફ્યુઝન લોચાની આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. અને મારી સાથે છે વત્સલ જરીવાલા. તમે લોકો જાણતા જ હશો સુરતની, એવું સમજો કે તમે ફૂડની રીલ સ્વાઇપ અપ કરો ને એટલે 5-6 રીલ પછી એક વત્સલની રીલ તો તમને દેખાઈ જશે. એટલી જબરજસ્ત વાયરલ છે. અત્યારે અમે લોકો આવ્યા છે ને પાલ ફૂડ પોઈન્ટ. હવે તમે વિચારશો કે આ શું છે પાલ ફૂડ પોઈન્ટ? એ પાલ આરટીઓ પાસે ચાલતું એક ફૂડ કોર્ટ છે. હવે ખાસ કરીને પાલ આરટીઓની વાત કરીએ ને તો આ તમે દેખાતું હશે પાલ ઉમરા. ઓકે, પાલ ઉમરા બ્રિજ છે. એટલે પાલ ઉમરા બ્રિજથી તમે આ બાજુ પાલ સાઈડ આવો ને, જો બ્રિજ ઉતરશો તરત જ લેફ્ટ સાઈડ તમને આ મોટું બોર્ડ દેખાઈ જશે પાલ ફૂડ. કે તમે અંદર આવશો ને, પાર્કિંગની કોઈ ઝંઝટ નથી. પાર્કિંગ એટલું મોટું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો એટલું મોટું પાર્કિંગ અવેલેબલ છે કે પાર્કિંગનો તો કોઈ ઝંઝટ નથી. અને અહીંયા આવો તો સાંજે 6-6:30 પછી પીક ટાઈમ છે અને પીક ટાઈમ પર તમને ભીડ જોવા મળશે. અને લોચાની વાત કરીએ તો સુરતમાં એવું સમજો કે લોચો, આલુપુરી અને ખાવસા સુરત જેવા બીજે આખી દુનિયાભરી કોઈ જગ્યાએ એના જેવો ટેસ્ટ તમને નહીં મળે. અને એમાં પણ હવે ફ્યુઝન લોચાની વાત કરીએ છીએ ને, એ તો મોસ્ટ યુનિક ટેસ્ટ છે એવું સમજી લો. અહીંયા આવો, ફેમિલી સાથે આવો અને બહુ ક્વોલિટીવાળું ફૂડ મળે છે. સુરતનું સ્ટ્રીટ ફૂડમાં કોઈ પણ ટાઈપનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતી નથી ક્વોલિટીમાં. જેમ હું ઓલ ઓવર ગુજરાત બધી જગ્યાએ ફર્યો છું, પણ અમુક સ્ટ્રીટ ફૂડમાં એ લોકો પ્રાઇસ ઓછી રાખીને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે. પણ સુરતના સ્ટ્રીટ ફૂડમાં એવું કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી. દરેક વસ્તુ અહીંયા સ્ટાન્ડર્ડ યુઝ થાય છે. ચાલો જઈએ, થોડી ઘણી મેકિંગ પ્રોસિજર પણ તમને બતાવીશું. અને આ વિડીયો તમને ગમે તો જરૂરથી શેર પણ કરજો. અને વત્સલ જરીવાલાની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ પણ તમે જરૂરથી ચેકઆઉટ કરજો. તો વિડીયોની વચ્ચે કામની વાત કરી લઉં. અત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે. અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ, સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાથી. તો અમારી સાથે છે માધવભાઈ. જબરું ઇન્વેન્ટ કર્યું છે. બાકી તમે છે સુરતમાં અત્યારે એવું સમજો કે ઇન્સ્ટાગ્રામ ખોલીએ એટલે 5-6 રીલ સ્વાઇપ અપ કરે એટલે સીધું તમારું જ આવે. સુરતી લોકો લોચો ખાવાના શોખીન તો છે. ફ્યુઝન લોચાની આપણે સ્પેશિયલી વાત કરીએ ને તો એમાં તમે જબરજસ્ત ઇન્વેન્શન લાવ્યા છે. વોલ્કેનો લોચો. થોડું ઘણું તેલ લીધું છે, ગાર્લિક લીધું છે, થોડો ઓરેગાનો, ચીલી ફ્લેક્સ છે, લોકોને એમ પસંદ છે એ રીતે. એટલે આ રેસીપી તમે જ ડેવલપ કરી એવું છે? બધી જાતે જ કરું છું. વાહ ભાઈ, જે હર્બ્સ અંદર નાખ્યા ને બહુ જબરજસ્ત અરોમા આવે છે. બરાબર છે. એટલે આમાં ગ્રેવી બનાવવા માટે ખાસ તો કોર્નફ્લોરનો યુઝ થતો હશે. કોર્નફ્લોરથી તમારે જે ઉપર ગ્રેવી બને, એક્ઝોટિક ગ્રેવી કહી શકીએ આપણે. ગટ થાય એનાથી. બરાબર. બાકી તમને હવે વિચાર કેવી રીતે આવે? એમ બી મેં જો અહીંયા દરેક વસ્તુ તમારી એકદમ સ્ટાન્ડર્ડ છે. સોસીસ છે, એ પણ માયોનીઝ છે, બે વિબાના છે. કેફે લેવલમાં જે વસ્તુ યુઝ થાય છે, બાકી તો ભાઈ સ્ટાન્ડર્ડ અમૂલનું અહીંયા યુઝ થાય છે એ છે જ. કેફે લેવલનું એવું સમજો કે જે વસ્તુ ક્વોલિટી તમે આપો છો એ જ વસ્તુ તમે આ સ્ટ્રીટ સાઈડ આપો છો. ઓકે, આ શું હતું? થોડું ઘણું મિલ્ક હતી. મિલ્ક જોરદાર વાગી. લોચો સ્ટાર્ટ કર્યો ને તો 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે. બધી ફ્યુઝન આઈટમ બધી સ્ટાર્ટ કરી છે. બે વર્ષ જેવું થઈ ગયું બધી ફ્યુઝન આઈટમ સ્ટાર્ટ કરી છે. બરાબર. આની પહેલા બી તમે કદાચ જોયું હશે લસણ ફ્રાય લોચો હતો, બહુ વાયરલ. એ પણ બધા લોકોને ગમ્યો તો એ વસ્તુ. પછી ચીઝ બસ લોચો છે. એટલે જે ઇન્વેન્શન થાય છે તમે લોચામાં જ કરો છો ને. લોચામાં એવી ફ્યુઝન વસ્તુ લઈ આવો છો ને કે તમને બીજે કશે આમ કદાચ સાંભળ્યું મળે નહીં, એમ જનરલી કશે મળે નહીં તમને. બરાબર છે. આ જુઓ ફર્સ્ટ ક્લાસ અહીંયા ગ્રેવી રેડી થઈ ગઈ છે. કોર્નફ્લોર, થોડુંક મિલ્ક, ગાર્લિક ને દરેક વસ્તુ મિક્સ થઈને અને અરોમા પણ ખરેખર બહુ જબરજસ્ત આવે છે. એક વસ્તુ બી ખાસ નોટિસ કરી અહીંયા કે તમે અહીંયા કોઈ વસ્તુનો આમ સ્ટોક કરીને મૂકી રાખ્યો હોય કાં તો કોઈ ગ્રેવીનો કંઈક આમ સ્ટોક બધું લાઈવ જ બને. એવું કશું બધું લાઈવ જ બને. દરેક વસ્તુ લાઈવ બને, ઓર્ડર પર જ બને. અને હા, અહીંયા તમે સેટઅપ જોઈ શકો છો. એકદમ મસ્ત કોમ્પેક્ટ સેટઅપ છે અને કાઉન્ટર બી જુઓ એકદમ ચોખ્ખાઈવાળું છે. જરા બી ગંદકી નથી.
અને સુરતમાં ખાસ તો આપણે લોકેશનની વાત કરી દઈએ ને તો પાલ પોઈન્ટ કહેવાય છે. ગૂગલ પર તમે ખાલી એટલું લખશો ને પાલ પોઈન્ટ સુરત એટલે સાંજે 4 વાગ્યા પછી 4:30 પછી રાત્રે 12 વાગ્યા સુધી. સાંજે 4:30 થી રાતના 12 વાગ્યા સુધી. કેમ કે સુરતના લોકો એવું છે ને કે બહારના ખાવાના શોખીન તો છે જ, પણ હવે ખાસ કરીને સ્ટ્રીટ ફૂડનો ટ્રેન્ડ વધી ગયો છે. આ ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે એકદમ ગરમા ગરમ, અને હવે આપણે લોચા તરફ જઈશું. હા, નીચે એક લેયર બટરનું બનાવ્યું છે અને હવે લોચો ગરમા ગરમ. ગ્રેવી એડ કરી દો, ઓછું લાગે. અને લોચાનું બી જે ટેક્સચર છે ને એકદમ પરફેક્ટ. અને બરાબર સેટ કરશું આપણે. યસ. નીચે તો બટર તો છે બરાબર. થોડી ચીઝ અને ઉપરથી થોડું ચીઝ. એટલે લોચાની નીચે બટરનું લેયર અને ઉપર ચીઝનું લેયર. પછી જે આપણે ગ્રેવી તૈયાર કરેલી હા, તે આવશે આની ઉપર. હવે એની ઉપર ગ્રેવી. એની ઉપર આવશે ગાર્લિક. એની ઉપર Fry આવશે garlic. ફ્રાય કરેલું ગાર્લિક. એના નાના નાના ટુકડા કરેલા છે. ઓકે, હવે ખરેખર વોલ્કેનો થશે એમ ને. ઓકે, માચીસથી સળગાવ્યું. વાહ. ઓહો. ગાઈસ, તો તમે આ જે ડીશમાં જુઓ છો ને એ છે ગાર્લિક ફાયર લોચો. એક ફ્યુઝન લોચાનું એક નવું ઇન્વેન્શન તમે કહી શકો. ઉપર જે છે ને ગાર્લિક છે એ બર્ન કરેલા છે. જો તમે નજીક લાવો, હું તમને નજીકથી બતાવું. એકદમ ઉપરનું આ જે લેયર છે એ જુઓ, લેયર એકદમ ચીઝી લેયર છે. અને ઉપર આ જે બર્ન ગાર્લિક છે ને એટલે ફ્રાય કરેલા ગાર્લિક છે, અને નાના નાના ટુકડા કરેલા છે. અને આ જે તમે જુઓ છો ને એ બટર છે. ઓફકોર્સ અમૂલ બટરની જ અહીંયા વાત થાય છે. અને પ્લસ લસણની તમને કળી પણ દેખાતી હશે. ભાઈ, જેવું નામ છે ને એવું જ કામ છે. બર્ન્ટ ગાર્લિક એટલે જે ગાર્લિકનો ફ્રાય કરેલો એટલો જબરજસ્ત ટેસ્ટ લાગે છે. ટેસ્ટ આવે છે. ચીઝી, બટરી અને લોચાનું એક પરફેક્ટ કોમ્બિનેશન. આમાં તમને લોચાનો છે ને 30 થી 40% ઓથેન્ટિક જે લોચો છે ને એનો ટેસ્ટ ટોટલી સેપરેટ થશે મોંમાં. અને બીજું કે ફ્યુઝન લોચાનો બાકીનો 60 થી 70% જેવો ફ્યુઝન લોચાનો ટેસ્ટ ટોટલી મોંમાં લાગશે. બહુ યુનિક કોમ્બિનેશન છે. આખું સુરત ફરી લો પણ આ ટાઈપનો ટેસ્ટ તમને માત્ર આ જગ્યાએ જ મળશે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ આપણે, ચીઝી, બટરી અને કંઈક યુનિક ફ્યુઝન ટેસ્ટ. ત્રણનું કોમ્બિનેશનવાળો આ ટેસ્ટ છે. સુરતમાં આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે. અને આ બહુ હેવી પડે છે, એટલે 2 જણ વચ્ચે તમે એક મંગાવજો. કે ફૂલ ઓફ બટર, ફૂલ ઓફ ચીઝ અને ગાર્લિક છે, ગ્રેવી છે, દરેક વસ્તુ અહીંયા યુઝ થઈ છે. ગ્રેવીની અંદર જે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ નાખ્યા છે ને એનો ટેસ્ટ ટોટલી ગ્રેવીમાં સ્પ્રેડ થઈ ગયો છે. એટલે બસ તમને જે અનુભવ થશે ને આ એક્સપિરિયન્સ લેવા માટે તમે સુરતમાં આ જગ્યાએ જરૂરથી આવજો. ખાસ તો હું તમને લોકેશનની વાત કરી દઉં ફરીથી. પાલ પોઈન્ટ કહેવાય છે. ગૂગલમાં તમે એટલું જ લખશો ને પાલ પોઈન્ટ, સાંજે 4:30 વાગ્યા પછી પરફેક્ટ લોકેશન દેખાઈ જ જશે તમને ગૂગલમાં. પાલ આરટીઓ લખશો તો તમે આરટીઓ સાઈડમાં છે ત્યાં તમે પહોંચી જશો. પણ પાલ પોઈન્ટ લખવાનું છે. સુરતમાં એવું સમજો કે ફૂડ કોર્ટ બહુ ચાલે છે. અલગ અલગ જગ્યાએ સુરત, એમ બી સુરતના જે લોકો છે ને તે ખાસ કરીને ફૂડ કોર્ટમાં ખાવાનું વધારે પસંદ કરે છે. એક્ઝેક્ટલી. તો આ એક પ્લેસ હું તમને હાઈલી રિકમેન્ડ કરું છું. સુરતની સિરીઝ સ્ટાર્ટ થાય છે તો સમજી લો કે એક ધમાકેદાર વિડીયો સાથે શરૂઆત થઈ ગઈ છે. અમારી સાથે છે વત્સલ જરીવાલા, અને વત્સલ જરીવાલાને પણ ખાસ ફોલો કરજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બહુ જબરજસ્ત કામ છે. હું પણ પોતે વત્સલ જરીવાલાથી ઇન્સ્પાયર થાઉં છું. મેન શું છે જીગરભાઈ, આમાં કોઈ ચટણી ને એની જરૂરત નથી. આને સોલો તમે એઝ અ એપેટાઇઝર ખાઈ શકો છો. જનરલી વાત કરીએ ને સુરતી લોચાની તો સિમ્પલ લોચો જે છે ને, સિમ્પલ આપણે સિંગ તેલની સાથે ખાવામાં આવે. પણ સિંગ તેલ હોય કે બટર હોય કે ચીઝ હોય, એ ત્રણનું જે કોમ્બિનેશન છે તે બધે કોમન છે. પણ આ લોચાની સાથે છે ને કોઈ પણ ગ્રીન ચટણી નહીં તો કોઈ પણ પેલું એવી ચટણીની જરૂર છે જ નહીં. લોચો ખરેખરમાં એટલો ટેસ્ટી છે, કોઈ પણ ટાઈપના ચટણીની કે એની જરૂરત નથી. એમને જ એન્જોય સ્ટેન્ડ અલોન જ સારું લાગે છે. હા, તો ચાલો હાઈલી રિકમેન્ડ છે.
બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો તો આ સાથે ફરીથી મળીએ નવા વિડીયોમાં નવા સિટીમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી